શિક્ષણ મહોત્સવમાં ખીલી ઉઠ્યું ભવિષ્ય. પ્રવેશોત્સવ અને મેરિટ ધારકો અને ખેલાડી દીકરીઓનું સન્માન. નસવાડી છોટાઉદેપુર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં શિક્ષણના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સભ્યશ્રી, ગામના સરપંચશ્રી તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપનાવ્યું હતું. અમલવાડ, ચાપરિયા તથા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 11માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું તિલક કરી અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓના ચહેરા પરનો ઉત્સાહ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યું હતું. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર CET-NM-MSS અને જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટ ધારક વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની મહેનત અને સફળતાને બિરદાવી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે પણ અમલવાડ પ્રાથમિક શાળાની અંડર 14 ખો-ખો ટીમની દીકરીઓએ રાજ્યકક્ષાએ પહોંચીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ખેલાડી બાળાઓને મંચ પરથી સન્માનિત કરી તેમની પ્રતિભાને વધાવી લેવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ અમલવાડ પ્રાથમિક શાળામાં ચાલી રહેલા નવા ઓરડાના બાંધકામની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ શાળાઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે SMC અને SMDCના સભ્યો સાથે બેઠક યોજી વિવિધ પ્રશ્નો, સુવિધાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર વિસ્તાર શિક્ષણના ઉત્સવથી પ્રેરણામય વાતાવરણમાં રંગાઈ ગયો હતો. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી.